હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું પ્રજ્ઞા જણકાટ, આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.3 નો અભ્યાસ કરીએ. જેમાં શું કહે છે રકમ? તો કે એકા 10 દિવસમાં રૂપિયા 1500 કમાય છે. 10 દિવસમાં રૂપિયા 1500 કમાય છે. તે 30 દિવસમાં કેટલા રૂપિયા કમાશે? 10 દિવસમાં આટલા કમાય તો 30 દિવસ એટલે 1 મહિનો, તો 1 મહિનામાં કેટલા કમાય? પણ આપણને દિવસ જ આપેલા છે એટલે એકમ બદલવાની જરૂર જ નથી. તો આપેલી કઈ રાશિ છે? દિવસ શોધવાની શું છે? રૂપિયા. તો ડાબી બાજુ 10 દિવસ 1500 રૂપિયા. 30 દિવસ કેટલા રૂપિયા? તો આ બંનેનો ક્રોસ ગુણાકાર, તો કે 30 ગુણ્યા 1500 છેદમાં 10. તો 10 તરી 30, મીંડું ઉડી જાય તોય ચાલે. હવે વધે કેટલા? 3 ગુણ્યા 1500. 15 તરી 45 અને પાછળ કેટલા મીંડા લાગશે? 2. ડાયરેક્ટ ગુણાકાર કરવાની જરૂર છે નહીં. તો એકમ શેમાં હતો? તો કે રૂપિયામાં. તો આગળ રૂપિયાનો એકમ ખાસ કરવો જરૂરી છે, નહીતર આપણો માર્ક કપાઈ શકે છે. તો આપણે કહી શકીએ કે 30 દિવસમાં 4500 રૂપિયા કમાશે. મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.